હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 કે જે આપણું ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે સંકલન અને તેના ઉપયોગો છે એ ટાઈપ નંબર 3નો અભ્યાસ કરીશું. ટાઈપ 2 આપણે યુવી મેથડ એટલે કે સંકલનનો જે ગુણાકારનો નિયમ છે જેને ગુજરાતીમાં ખંડસહ સંકલન બી કહે છે, ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ એ જોઈ લીધું હતું. 3 માર્કમાં એક એક્ઝામ્પલ પૂછાય છે. આજની જે ટાઈપ છે એ ટાઈપ છે પાર્શિયલ ફ્રેક્શન, જે 4 માર્કની અંદર એક્ઝામ્પલ પૂછાતો જ હોય છે એક્ઝામની અંદર. પાર્શિયલ ફ્રેક્શન જેને ગુજરાતીમાં આપણે આંશિક અપૂર્ણાંક કહીશું, એની રીતથી મતલબ સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન કરવાનું છે એ શીખીશું. હવે આમ કહું તો બહુ ઇઝી મેથડ છે, પણ એ શું છે પહેલા તમને સમજાવી દઉં. પાર્શિયલ ફ્રેક્શન કે આંશિક અપૂર્ણાંક શું છે એના પહેલા એક વસ્તુ સમજો. તમારી પાસે આ રીતે આપેલું હોય 1/2 પ્લસ 5/3, તો તમે આનું એડિશન કેવી રીતે કરો કે ભાઈ 2 ને 3 નો એલસીએમ લઈ લો. આઈધર તમે ક્રોસ મલ્ટીપ્લાય કરી દો છો કે ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ આ રીતે. 3 × 1 કરી દો 3 પ્લસ 5 × 2 કરી દો 10, અને નીચે બંનેનો મલ્ટીપ્લિકેશન લખતા હોય આ રીતે. તો જેમ કે આનો આન્સર આવ્યો 13/2 × 3. 6 કેમ નહીં કરતો એ પછી કહું. હવે આપણે અહીંયાથી આમ જતા તો શીખી ગયા છે. આ મેથડની અંદર આપણે રિવર્સ આવવાનું છે કે આપણી પાસે એક ટર્મ આપેલું હશે. જો એક્ઝામ્પલની રકમ બતાવું આ રીતે x + 3 / x - 1 x - 2. એનો મતલબ કે ઉપર એક જ ટર્મ આપેલું છે. જેવી રીતે અહીંયા દેખો ઉપર એક જ ટર્મ છે કયું 13, પણ નીચે કોઈ બે ટર્મનો મલ્ટીપ્લિકેશન છે x - 1 x - 2. એનો મતલબ કે આપણી પાસે આ ટર્મ આપેલું છે એના બે પાર્ટ્સ પાડવાના છે. ફ્રેક્શન એટલે કે પાર્ટ્સ પાડવાના છે, આંશિક એટલે બે ભાગ પાડવાના છે. આપણે કેવી રીતે કરવાનું એ તમને હું શીખવાડું. હોય ચલો એક્ઝામ્પલ બી જોઈ લીધો તમે. આ રીતે પૂછાય x + 3 / x - 1 × x - 2. તો સૌથી પહેલા આપણે અહીંયા એઝ્યુમ કરીશું એટલે ધારી લઈશું કે ધારો કે x + 3 / x - 1 × x - 2. જો નીચે આ બેનો ગુણાકાર છે એટલે એવું ખબર છે આપણને કે કોઈ એક પદ ઉપર હશે કે જેની નીચે x - 1 હશે, કોઈ બીજું પદ હશે b એની નીચે x - 2 હશે. તો ક્રોસ મલ્ટીપ્લાય થાય અને આ બંને અહીંયા નીચે આવે. આ તો આપણને ક્લિયર છે. આને ઇક્વેશન નંબર 1 આપી દો. હવે અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરીએ. દેખો ચલો a જોડે x - 2 અને b જોડે આવે x - 1. નીચે બંનેનો મલ્ટીપ્લિકેશન આવે x - 1 × x - 2. ચલો આ બાજુ જે છે એને એઝ ઇટ ઇઝ રહેવા દો. હવે દેખો બંને બાજુ ડિનોમિનેટર એટલે કે છેદ સરખા થઈ ગયા. ભાઈ ઘણા લોકો ડોમિનેટર કહે છે એને, એવું ડોમિનેટર નહીં ડિનોમિનેટર કહેવાય એને. તો અહીંયા આપણે બંને બાજુ ડિનોમિનેટર સેમ થઈ ગયા તો ઉડાઈ દઈએ તો શું વધશે તો કે અહીંયા x + 3 પેલી બાજુ a જોડે x - 2 અને b જોડે x - 1. ચલો આટલું ક્લિયર. હવે મારે ઇન્ટિગ્રેશન જ્યારે કરવું છે તો મારે આ બંનેનું ઇન્ટિગ્રેશન કરવું છે એટલે મારે a અને b ની બે વેલ્યુ જોઈએ છે. મારે આ બે વેલ્યુ જોઈએ છે. હવે માન લો કે જ્યારે મારે a ની વેલ્યુ જોઈતી હોય તો આ પદ હટાવવું પડશે, b વાળું પદ હટાવવું પડશે. જો મેં x ની જગ્યાએ 1 લઉં તો 1 - 1 0 થાય તો આખું ટર્મ નીકળી જાય. તો આપણે એવું કરી દઈએ અહીંયા કે x = 1 લઈ લઈએ. તો દેખો જરા 1 + 3 = a × 1 - 2 પ્લસ b × 1 - 1. આ તો 0 થઈ ગયું. હવે એને નહીં લખીએ. અહીંયા 1 ને 3 4 થઈ ગયા. એકમાંથી 2 જાય એટલે -1 એટલે કે -a. એ માઇનસને આ બાજુ આપી દઈએ તો a ની વેલ્યુ કેટલી મળી ગઈ? -4 મળી ગઈ. હવે વેલ્યુ બાકી રહી b ની. તો આપણે શું કર્યું કે જ્યારે મારે a ફાઇન્ડ કરવો હતો ત્યારે મેં b ને 0 કરી દીધો. હવે મારે b ફાઇન્ડ કરવો તો a ને 0 કરી દો તો અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવા પડે? x = 2 લઈ લેવાના. દેખો જરા બધી જગ્યાએ x ત્યાં 2 મૂકી દઈએ. 2 + 3 = a × 2 - 2 પ્લસ b × 2 - 1. ચલો આ 3 ને 2 5 થઈ ગયા. આ તો 0 થઈ ગયું. 2 માંથી 1 જાય તો 1 એટલે b ની વેલ્યુ બી મળી ગઈ કેટલી? 5. ચલો ક્લિયર. પછી શું લખવાનું છે? તો પછી એવું લખવાનું છે કે ફ્રોમ ઇક્વેશન નંબર 1. આપણે ઇક્વેશન નંબર 1 એટલે જ આપીશું. દેખો જરા અહીંયા લખ્યા હવે કે ફ્રોમ ઇક્વેશન નંબર 1 ગુજરાતીમાં લખું કે સમીકરણ 1 પરથી. હવે મને જે ઇન્ટિગ્રેશન વાળો એક્ઝામ્પલ આપેલો હતો કે જેમાં x + 3 ના નીચે x - 1 અને x - 2 હતું, મેં એના બે પાર્ટ્સ પાડી દીધા છે. આ બે પાર્ટ્સ
કે જેમાં એની વેલ્યુ લેવાની છે -4 અપોન લખવાનો છે x-1 dx. પછી બીજો પાર્ટ પાડ્યો છે જેમાં ઉપર b છે એટલે કે 5 છે એની વેલ્યુ, તો 5 ના છેદમાં x-2 dx. હવે આ બંનેનું ઇન્ટિગ્રેશન કરવું છે, -4 ને બહાર લઈ લઉં તો 1/x-1 dx, અહીંયાથી 5 ને બહાર લઈ લઈએ તો 1/x-2 dx. હવે મારે આ બે ઇન્ટિગ્રેશન કરવાના, તો એક ફોર્મ્યુલા મેં તમને લખાઈ હતી લાસ્ટમાં, જરા યાદ કરાવી લઉં. આ રીતની ફોર્મ્યુલા હતી, નીચે fx ને ઉપર f'(x), તો એનો આન્સર લખ્યો તો આપણે log mod fx + c. એનો મતલબ ગુજરાતીમાં એવી રીતે સમજાયેલો હતો કે જ્યારે છેદનું વિકલન અંશમાં હોય, ઓકે, ડિફરન્સિએશન ઓફ ડિનોમિનેટર એ જ્યારે ન્યુમેરેટરમાં હોય તો ફોર્મ્યુલા હતી log mod ડિનોમિનેટર, ગુજરાતીમાં log mod છેદ. તો અહીંયા દેખો આ ડિનોમિનેટર એટલે કે આપણો છેદ છે x-1, એનું વિકલન કરીએ તો x નું 1 થઈ જાય, 1 નું 0 થઈ જાય. એનો મતલબ કે અહીંયા છેદનું વિકલન અંશમાં છે તો એનો આન્સર આવી જાય -4 log mod છેદ એટલે કે x-1. તો અહીંયા બી x છે એનું વિકલન 1 જ થાય, તો અહીંયા બી એ જ આન્સર છે, log mod x-2. ઇન્ટિગ્રેશન પૂરું થાય, c લગાવવાનું લાસ્ટમાં, તો આ મારો ફાઇનલ આન્સર રેડી થઈ ગયો. ઓકે, તો આ રીતે એક્ઝામ્પલ ગણવા 4 માર્કમાં 100% પૂછાશે પાર્શિયલ ફ્રેક્શન. ફરી એકવાર સમજાવી દઉં કે નીચે બે ટર્મ આપેલી હોય તો આપણે ડિવાઈડ કરી દઈએ, એકમાં a લઈ લેવાનો, ઉપર એકમાં b લઈ લેવાનો, પછી ક્રોસ મલ્ટીપ્લાય કરો તો બંનેનું ડિનોમિનેટર એટલે કે છેદ સરખો થાય, ઉડી જાય, તો એક ઇક્વેશન તમને આવું મળી જશે. એમાં જ્યારે તમારે પહેલા a શોધવું હોય તો b 0 કરી દેવાનો. b 0 કરવા માટે અહીંયા x ની જે વેલ્યુ લેવી હોય એ લઈ લેવાની, બધી જગ્યાએ મૂકી દેવાની. પછી જ્યારે a મળી જાય પછી b શોધવા માટે આને 0 કરવાનો, તો અહીંયા જે x ની વેલ્યુ લેવી હોય એ બધે મૂકી દો એટલે b મળી જાય. પછી a ને b મળી જાય એટલે આ બંનેનું ઇન્ટિગ્રેશન કરવાનું, એટલે અહીંયા વેલ્યુ પુટ કરી દઈએ. પછી બધામાં આ જ ફોર્મ્યુલા લગાવવાની આવશે, log mod છેદવાળી. બીજો બી એક એક્ઝામ્પલ બતાવું એ જ રીતનો. ઓકે, ચાલો 2x + 3 આપેલું છે, પેન થોડી પાતળી કરી દઉં, જગ્યા વધારે રોકાઈ જાય છે એટલે. ચાલો સૌથી પહેલા શું કરીશું, એઝ્યુમ કરી લઈએ, ધારો કે લખું 2x + 3 અપોન x-1 into x-2 is equal to a upon x-1 અને b upon x-2. ચાલો પછી ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ એટલે a જોડે આવી જશે x-2 અને b જોડે આવી જશે x-1. નીચે બંનેનું મલ્ટીપ્લિકેશન લખી દેવાનું, x-1 x-2. અહીંયા તો જે ટર્મ છે એને એવું ને એવું લખતા જઈએ. પછી બંને બાજુ છેદ સરખા થઈ જાય એટલે ઉડાઈ દેવાના. તો શું વધ્યું, તો કે 2x + 3 is equal to a જોડે x-2 અને b જોડે x-1. ચલો આપણું આ ઇક્વેશન નંબર 1 હતું. હવે આમાં મારે a શોધવો હોય તો આને 0 કરવાનો, તો અગેન x = 1 જ લેવા પડશે, ટેકિંગ x = 1. તો therefore અહીંયા x ની જગ્યાએ 1 મૂકીએ, a ની સાથે b 1 મૂકીએ અને b ની સાથે b 1. ફરી 1 - 1 0 થઈ ગયા, 2 × 2 ને 3 5 થઈ જશે. અહીંયા એકમાંથી 2 જાય એટલે -1, ફરી માઇનસ પેલી બાજુ આપી દઈએ તો એની વેલ્યુ મળી ગઈ -5. ચલો હવે b શોધવો છે તો આને 0 કરવું છે તો x = 2 લેવા પડશે, તો x = 2 લેતા, તો અહીંયા બી x ની વેલ્યુ 2 મૂકવાની, તો 2 × 2 + 3 is equal to a જોડે 2 - 2 અને b જોડે 2 - 1. ઓકે, ચલો આ તો 0 થઈ ગયું, 2 × 2 = 4 ને 3 = 7, b જોડે 1 આવી ગયો એટલે b ની વેલ્યુ મળી ગઈ કેટલી, 7. a ને b ની વેલ્યુ મળી જાય એટલે મૂકવાનું સમીકરણ 1 ની અંદર, તો ફ્રોમ ઇક્વેશન 1 અથવા તો સમીકરણ 1 પરથી જે આપણને ઇન્ટિગ્રેશન આપેલું છે એ લખું, 2x + 3 અપોન x-1 x-2 dx બરાબર, પહેલા a upon x-1 હતા જેમાં a ની વેલ્યુ -5 છે, તો -5 upon x-1 dx પ્લસ b upon x-2 જેમાં b ની વેલ્યુ 7, તો 7 upon x-2 dx. ચલો આમાં -5 ને બહાર લઈ લો તો ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x-1, પેલામાં 7 બહાર લઈ લો તો ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x-2 dx. ફરી x નું વિકલન 1 થઈ જાય, એ જ ઉપર છે તો -5 log mod x-1 plus 7 mod x-2. ઇન્ટિગ્રેશન પૂરું થાય, આન્સર લગાવવાનો c, તો આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. સેમ જ મેથડથી કરવાનો, ખાલી અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરવાની a ને b ની. આઈ હોપ હવે તો બધાને ખબર પડી ગઈ હશે.
હજુ કોઈ એક દાખલો ગણાવવાનો મારે તમને? નહીં ગણાવવાનો. 3 દાખલા હોમવર્ક માટે એડ કરી દીધા છે અહીંયા. પહેલામાં x-5 છે ઉપર, નીચે x-1, x-2. અત્યારે જે ગણો એ રીતનો 2x+3 છે, પણ અહીંયા x+2 આપેલું છે. ભાઈ આ 5 દાખલા છે, આ 5 જ દાખલા દર વર્ષે રિપીટ થયેલા છે. હું જે તમને વિડીયોમાં દાખલા ગણાવું છું એ છેલ્લા ચીટીઓના 5 વર્ષના પેપરમાંથી હોય છે. એટલે એવું માનો કે મારા વિડીયોના તમે દાખલા તૈયાર કરો એટલે એની સાથે સાથે તમારું જીટીયુનું પેપર સોલ્યુશન બી થઈ જાય છે. તો હું જે દાખલા હોમવર્કમાં આપતો હોય છું એ ગણાવું છું, એ બધા એક જગ્યાએ સારી રીતે લખી લેવાના. અને હોમવર્ક માટે તો મેં તમને કીધું જ છે કે હોમવર્કના જે બી એક્ઝામ્પલ હોય સારા અક્ષર લખીને ફોટો પાડીને મોકલી આપવાનું. હું આન્સર ચેક કરી લઈશ. કારણ કે અહીંયા જે તમને આવડ્યું હશે, મતલબ હોમવર્કમાં તમે જે ગણ્યું હશે એ જ વસ્તુ તમે એક્ઝામમાં ગણવાના છો. તો એકવાર આપણે ક્લેરિફાઈ કરી લેવાનું છે કે એ સાચું છે કે ખોટું છે. ઓકે, તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. તો આ હતી આપણી ટાઈપ નંબર 3. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર ટાઈપ નંબર 4 સાથે મળીશું. ત્યાં સુધી આ બધું તૈયાર કરી દેવાનું, પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.